જય શ્રી કૃષ્ણ મિત્રો બધાને। આજે આપણે બનાવીશું તળેલા મરચાં। એના માટે મેં 4 મરચાં લીધા છે। હવે આપણે તેના 2 ચીરિયા કરી લઈશું। આપણે આ રીતે વચ્ચેથી 2 ચીરિયા કરી નાખવાના છે એક મરચાંના। જો તીખા મરચાં વધારે હોય તો તેની આ રગું કાઢી નાખવાની, એટલે બહુ તીખા ન લાગે તેના માટે। હવે આપણે તેને તળવા માટે 1.5 પાવડો જેટલું તેલ ગેસ પર ગરમ મૂકીશું। આપણે તેમાં 1.5 પાવડું તેલ નાખીશું। હવે આપણે તેને ગરમ થવા દઈશું। આપણું તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે તેમાં મરચાં નાખી દઈશું। આપણે ગેસને મીડિયમ રાખવાનો છે। આપણે તેમાં અડધી ચમચી રાઈ નાખીશું। રાઈ તતડી જાય એટલે તેમાં મરચાં નાખી દઈશું। તેને હલાવીને આપણે તેમાં થોડીક હળદર નાખીશું, 5 ચમચી। જો વધારે તીખા હોય તો તમે હળદરને વધારે પણ નાખી શકો છો। હળદર અને રાઈવાળા મરચાં બહુ જ સરસ લાગે છે। આપણે તેને તળાવવા દઈશું સારી રીતે હળદર નાખીને। આ રીતે હલાવતા રહેવું મરચાંને। વધારે મરચાંના બીબડા ફૂટતા હોય તો તમે માથે સીબું પણ ઢાંકી શકો છો તેને, એટલે તેલના છાંટા ન ઉડે। તમે જોઈ શકો છો આપણા મરચાં તળાઈ ગયા છે। તો હવે આપણે તેને આ ડીશ લીધી છે તેમાં કાઢી લઈશું। આપણે મરચાંને કાઢી લીધા છે। હવે આપણે તેના ઉપરથી ચપટીક મીઠું ભભરાવી દઈશું। પછી તેને આ રીતે હલાવી લઈશું। આપણા મરચાં તળેલા તૈયાર છે। તમે તેને ખીચડી, શાક, દાળ કોઈ પણ પ્રકારના શાક સાથે તળીને ખાઈ શકો છો। મારી આવી જ નવી વાનગીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। મારી ચેનલનું નામ છે રસોઈનો કરિયાવર। અને તમે પણ તમારી રેસિપી અમને શેર કરો, કોમેન્ટ કરો।